મકાઈના પાકમાં ત્રણ સૌથી મોટી સમસ્યાઓ છે. સમયસર તેમને નિયંત્રિત ન કરીએ તો આખો પાક બરબાદ થઈ શકે છે. એક છે બ્લેક કટવર્મ એટલે કે કાળી ઈયળ. આ સૌથી ખતરનાક છે. ભૂરો અને કાળો રંગ ધરાવતી આ ઈયળ જમીન ઉપરથી છોડને કાપી નાખે છે, જેના કારણે આખો છોડ પડી જાય છે. આ રાત્રે વધુ સક્રિય રહે છે અને દિવસ દરમિયાન છોડની પાસે છુપાઈ રહે છે. ખેતરમાં તેની હાજરી પાકને 80% સુધી બરબાદ કરી શકે છે. આ કાળી ઈયળને નિયંત્રિત કરવા માટેનું પેરીપોસ 500 મિલીલીટર પ્રતિ એકર પ્રમાણે સ્પ્રે કરો. બીજી છે ફોલ આર્મીવર્મ એટલે કે ઈયળ. છોડની શરૂઆતની અવસ્થાથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી આ ઈયળ પાંદડા, ડાંગર અને ફળ બધાને નુકસાન કરે છે. મકાઈના પાકમાં સૌથી વધુ નુકસાન આ ઈયળ જ કરે છે. તેને નિયંત્રિત કરવા માટેનું પાવર કંટ્રોલ 60 મિલીલીટર પર એકર અથવા બેન્ઝોવેટ 100 ગ્રામ પર એકર ડોઝ પ્રમાણે સ્પ્રે કરો. ત્રીજી છે સ્ટેમ બોરર. આ ડાંગરના અંદરના ભાગને ખાઈને તેને ખોખલું અને નબળું બનાવી દે છે, જેના કારણે પવન અથવા પાણીના દબાણથી છોડ તૂટી શકે છે. આ ફળ અને ડાંગર બંનેને ખાઈને પાકને નુકસાન પહોંચાડે છે. તેને નિયંત્રિત કરવા માટેનું પાવર કંટ્રોલ 60 મિલીલીટર પર એકર અથવા બેન્ઝોવેટ 100 ગ્રામ પર એકર ડોઝ પ્રમાણે સ્પ્રે કરો. કેશ ઓન ડિલિવરી સુવિધા ઉપલબ્ધ છે. ઘરે બેઠા ફ્રી ડિલિવરી સાથે ઓર્ડર કરો. મકાઈ તથા અન્ય તમામ પાકોમાં કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે આપેલા નંબર 8800211537 પર સંપર્ક કરો.